હેલો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેરી અને ટામેટાની ચટણી. કટિંગ કરીને ધોઈને તૈયાર રાખી છે. ટામેટું પણ કટિંગ કર્યું છે. આ રીતે મોટા મોટા ટુકડામાં કટિંગ કરવાનું છે. ડુંગળી છે, લસણ પણ છે, લીલું મરચું પણ લેવાનું છે. તેલ એડ કરીશું. હવે તેલની અંદર ગરમ થવા દઈશું. મરચાં, લસણ, ટામેટાં, કેરી એડ કરી દઈશું. હવે તેને આમ કરીને ઊંધું ઢોકી દઈશું, બફાવા દઈશું. આ રીતે એને બફાવા દઈશું 5 મિનિટ. પાંચ મિનિટ થઈ ગઈ છે. હવે લઈ લઈશું. બફાઈને તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. થોડા સમય માટે ઠંડુ થવા દઈશું. હવે કટરની અંદર કેરીની સાલને કાઢી લઈશું. આ રીતે આ રીતે સાલ કાઢી લીધી. હવે તેને કટરની અંદર ક્રશ કરી દઈશું, ચોપણની અંદર. તેમાં કાચી ડુંગળી, કાચી કેરી અને દાણા એડ કરીશું. ફુદીનો એડ કરીશું. ટેસ્ટ ટામેટા કેચઅપ એડ કરીશું. મીઠું એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. મરચું એડ કરીશું. તેને ચોપડની અંદર ક્રશ કરી દઈશું. ચટણી તૈયાર થઈ ગઈ છે. બાઉલની અંદર સર્વ કરીશું. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. કેરી, ટામેટાં અને ડુંગળી લસણની ચટણી, મરચાંની ચટણી બનાવી છે. ખૂબ જ અલગ રીતે, મસ્ત રીતે બનાવી છે. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે. તેને રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે. ભાખરી સાથે પણ તમે ખાઈ શકો. ગોટા હોય તો ગોટાની સાથે પણ તમે ખાઈ શકો. પકોડા સાથે પણ તમે ખાઈ શકો. ખૂબ જ મજા આવે આવી ચટણી ખાવાની. શાકની પણ જરૂર તમારે ના પડે. ચટણી હોય તો આરામથી તમે નાસ્તો કરી શકો. તો મિત્રો, આજની રેસીપીને મારી રેસીપીને તમારા મિત્રો સુધી પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. ચલો મળીશું ફરી. બાય.